તો આ તરફ વડોદરામાં મુસ્લિમ સમાજે પણ રક્તદાન કેમ્પ યોજ્યો હતો। દારુલ ઉલૂમ વડોદરા દ્વારા મેગા રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરને સમર્પિત કરવામાં આવ્યો છે આ મેગા રક્તદાન કેમ્પમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પણ હાજર રહ્યા હતા। દેશને અને સમાજને જ્યારે પણ જરૂરત પડે છે ત્યારે તાંદલજાનો મુસ્લિમ સમાજ હંમેશાથી આગળ રહીને કામ કરતા હોય છે અને દારુલ ઉલૂમમાં હંમેશા આવા કેમ્પ આયોજિત કરવામાં આવે છે કે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજિત કરવામાં આવે છે, જેમાં અહીંયા જાવેદ હાફિઝજી છે, અહીંયાના જે કારી છે, ઇમામ છે, બધા જ આગળ રહીને આ કામ કરે છે। એના બદલ હું બધાને ધન્યવાદ કરું છું અને આ જે ઓપરેશન સિંદૂરને લાગતું આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે, તો હું આજના દિવસમાં આખા દિવસમાં જેટલા પણ ડોનર અહીંયા આવીને ડોનેટ કરે એવી અપીલ કરું છું। ઓપરેશન સિંદૂરમાં જે આપણને સફળતા મળી એને સમર્પિત કરેલો છે આ કેમ્પ। સાથે સાથે પહેલગામ હુમલામાં શહીદ થયેલા જે લોકો છે એમને શ્રદ્ધાંજલિનો ભાગ છે અને સરકારે દેશની અંદર હાલમાં ગઈકાલે આપ સૌ જાણો છો કે સરકારે એવું કીધું કે ભાઈ દરેક જગ્યાએથી બ્લડ પરમ દિવસે બ્લડ એકત્રિત કરી અને સરહદી વિસ્તારોની અંદર તૈયારીઓ કરવી જોઈએ। યુદ્ધની પરિસ્થિતિઓ છે તો એને ધ્યાનમાં રાખીને દેશના જવાનોને કોઈ પણ રીતે મદદની જરૂર હોય, અમે સરહદ પર જઈને લડી તો શકતા નથી, પણ સરહદના લોકોને કંઈક રીતે મદદરૂપ